આપણું જે જીવન છે, વ્યક્તિગત જીવન કે પછી વ્યવસાયિક જીવન, તો એની ઉપર અંકશાસ્ત્રનો આ અંકોનો કેટલો પ્રભાવ હોય? મેડમ, ઘણો પ્રભાવ. કોઈ બી વ્યક્તિને જ્યારે એને એવી ખબર હોય કે મારું જે નામ છે એ નામની વેલ્યુ કઈ છે, હું જે તારીખે જન્મેલો છું એ તારીખનો મૂલાંક શું છે. દાખલા તરીકે હું 5 તારીખે જન્મેલો છું તો મારો મૂલાંક 5 થયો. હું 14 તારીખે જન્મેલું છું તો બી મારો મૂલાંક 5 થયો. અને હું 23 તારીખે જન્મેલું છું તો પણ મારો મૂલાંક 5 થયો. કોઈ બી વ્યક્તિને જ્યારે આ ખબર હોય ત્યારે કોસ્મિક રેઝ એ નેમની વેલ્યુ અને બર્થડે ઉપર મેક્સિમમ ઇફેક્ટ કરતા હોય. આજે તમે જુઓ, દરેક વ્યક્તિ આ સાયન્સની પાછળ ક્યુરિયોસિટી, વધારે ઇન્ટરેસ્ટ, દરેક જણને ન્યુમેરોલોજીનું નોલેજ લેવું છે. કેમ? કારણ કે વ્યક્તિગત રીતે એ જોઈ રહ્યા છે કલરની એમના પર ઇફેક્ટ છે, કોઈ જે ન્યુમેરોલોજીનું મેઇન તત્વ છે એની ઉપર ઇફેક્ટ છે, ડિરેક્શન શું છે એની ઉપર ઇફેક્ટ છે. એટલે કોસ્મિક રેઝ અને નંબર, તમે જુઓ આજે સૌથી વધારે સ્ટડી ક્યાં થાય છે? એઆઈ, ડેટા સાયન્સ. તમે આજે 12થના ટોપર સ્ટુડન્ટને પૂછો તો કે મારે ડેટા સાયન્સમાં આગળ વધવું છે. આખી દુનિયા અત્યારે ડેટા પર છે.